i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સુર સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર મળશે જોવા। 5 જૂને સિનેમાઘરોમાં ગુંજશે ગુજરાતી ફિલ્મ સરગમની ધૂન। 45 વર્ષના અનુભવી અને જાણીતા ફિલ્મ નિર્માતા અભિલાષ કોડાની પ્રસ્તુતિ સાથે પ્રેમ અને સંબંધોની હૃદયસ્પર્શી કહાની હવે મોટા પડદે જોવા મળશે। ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે। અભિલાષ કોડા પ્રસ્તુત સરગમ આગામી 5 જૂન 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે। તાજેતરમાં જ તિહાઈ ટોક દ્વારા ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોને સોશિયલ મીડિયા પર ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે। ફિલ્મમાં હર્ષલ માંકડ, હૈયાન શ્રી માંડવિયા, દર્શિના બારોટ અને હર્ષિત ટેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ જોવટિયા છે, જ્યારે ધન્યતા એસોસિએટના સિદ્ધરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજવીરસિંહ જાડેજા, દેવીરાજસિંહ જાડેજા અને રાજુભાઈ મોઢવાડિયા એસોસિએટ નિર્માતા તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। સરગમ મૂવીમાં જેમ મેં પહેલા જણાવ્યું કે મારું જે પાત્ર છે એનું નામ છે સરગમ, એટલે ખૂબ જ જવાબદારી વાળું કામ રહ્યું છે મારું। મૂવી વિશે વધારેમાં જણાવું તો અમારા મૂવીની એક ટેગલાઇન બહુ ફેમસ છે અત્યારના હાલમાં, બધાને અમે કહીએ છીએ કે સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવો એ ગુનો છે। પ્રેમ કરવો એ ગુનો નથી, પણ જો આ કન્ડિશનમાં કે આ સિચ્યુએશનમાં પ્રેમ થાય કોઈને તો એ ઘણા લોકોના સંસારને અસ્તવ્યસ્ત કરી દેતું હોય છે। આ મૂવીમાં મારું જે પાત્ર છે એ મારી ઓરિજિનલ પર્સનાલિટીથી ઘણું અલગ છે, ઘણું ઓપોઝિટ છે, પણ મેં એટલું શીખ્યું છે કે એક સ્ત્રીની દુશ્મન હોય છે એવું બધા લોકો સમાજમાં કહેતા હોય છે, અને ખરા અંશે ઘણા લોકોને એવો એક્સપિરિયન્સ પણ થયા હશે। પણ આ મૂવી જોયા બાદ હું એટલી અપેક્ષા રાખું છું જનતા પાસેથી કે એક વખત તો વિચારશે જ આ વાક્ય ઉપર કે એક સ્ત્રી સાચે જ શું એક સ્ત્રીની દુશ્મન